હવે ત્યાં આગળ સરસ્વતી નદી છે અને એની પર એક તળાવ બની ગયું છે અને 17 સપ્ટેમ્બરે આ અચાનક માતૃશ્રી હીરાબા સરોવરની તકતી લાગી ગઈ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એનું ઉદ્ઘાટન કર્યું અને એમાં તકતીમાં કુંવરજી બાવળિયા, ત્યાંના સ્થાનિક ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, આ બધાના તકતી ઉપર નામ પણ લાગી ગયા। ગુજરાતમાં એકમાત્ર સ્થળ એવું છે કે જે માતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે। એક એવું સ્થળ છે જેને તપોભૂમિ કહેવામાં આવે છે, એક એવું સ્થળ છે જેને દેવભૂમિ કહેવામાં આવે છે અને બહુ જ પવિત્ર ભૂમિ તરીકે આ જે સ્થળ જાણીતું છે એ ગુજરાતનું સિદ્ધપુર પાટણ છે। સિદ્ધપુરની અંદર સરસ્વતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે અને આની અંદર એક સરોવર બની ગયું છે અને આ સરોવર બન્યું તો લોકો ખુશ છે કારણ કે સરસ્વતી નદી પર આ સરોવર બન્યું છે। સરસ્વતી નદી સુકાઈ ગઈ હતી અને એમાં પાણી આવ્યું અને સરોવર બન્યું તો લોકો ખુશ છે, પરંતુ એક બાબતે લોકો વિરોધ કરી રહ્યા છે અને આ આક્રોશ બહુ જ આખા સિદ્ધપુરની અંદર ફેલાયો છે। તો અમે એ જાણવાની કોશિશ કરી કે આખરે આ વિવાદ શું કામ થઈ રહ્યો છે, કારણ કે 17 સપ્ટેમ્બર 2025ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જ્યારે વર્ષગાંઠ હતી ત્યારે આ સરસ્વતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને બદલે ત્યાં અચાનક માતૃશ્રી હીરાબા સરોવરની તકતી લાગી ગઈ, એને કારણે આ વિરોધ છે। એટલે આ બધી બાબતની હું તમારી સાથે ડિટેલમાં વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। અમે એ જાણવાની કોશિશ કરી કે આટલું પવિત્ર ભૂમિ છે કે જે ત્યાં આગળ માતૃશ્રીનું શ્રાદ્ધ કરવા માટે કારતક સુદ પૂનમના દિવસે કંઈ લાખો લોકો ત્યાં આગળ આવતા હોય છે। હવે ત્યાં આગળ સરસ્વતી નદી છે અને એની પર એક તળાવ બની ગયું છે અને 17 સપ્ટેમ્બરે આ અચાનક માતૃશ્રી હીરાબા સરોવરની તકતી લાગી ગઈ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એનું ઉદ્ઘાટન કર્યું અને એમાં તકતીમાં કુંવરજી બાવળિયા, ત્યાંના સ્થાનિક ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, આ બધાના તકતી ઉપર નામ પણ લાગી ગયા। હવે આનો જે વિરોધ થઈ રહ્યો છે એ સિદ્ધપુરના લોકો, બ્રાહ્મણો, ક્ષત્રિયો બધા જ કરી રહ્યા છે અને કોંગ્રેસ પણ આનો વિરોધ કરી રહ્યું છે। એટલે અમે સૌથી પહેલાં ફોન કર્યો સિદ્ધપુર પાટણના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને અને ચંદનજી ઠાકોરને અમે પૂછ્યું કે તમે શું કામ આ જે માતૃશ્રી હીરાબા સરોવર બન્યું એનો તમે વિરોધ શું કામ કરી રહ્યા છો? તો એમણે એમ કીધું કે આ અમારું જે સિદ્ધપુર પાટણ છે એ માધુ પાવડી વિસ્તારમાં સરસ્વતી નદી કિનારે ત્યાં આગળ માતૃશ્રીના શ્રાદ્ધ માટેનો આ જાણીતો વિસ્તાર છે અને કારતક સુદ પૂનમના દિવસે લગભગ 5 થી 10 લાખ લોકો માત્ર દીવો મૂકવા માટે આવે છે। આ અમારી દેવોની નગરી છે અને કાર્તિકેય ભગવાનનું મંદિર વર્ષમાં એક જ વાર ખુલે છે। મહર્ષિ કપિલ મહારાજની આ ભૂમિ છે અને 5 સ્વયંભૂ મહાદેવ છે અને આ અમારી ભૂમિનું બહુ જ મહત્ત્વ છે। એટલે આ ભૂમિ પર ભાજપનું કોઈ પ્રકારનું યોગદાન નથી અને એટલા માટે અમે વિરોધ કરી રહ્યા છે કે આ જે સરસ્વતી નદી પર સરોવર બનાવી દીધું અચાનક અને માતૃશ્રી હીરાબાનું નામની તકતી પણ લગાવી દીધી અને માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વહાલા થવા માટે ભાજપના કેટલાક નેતાઓએ આ જે કરતૂત કર્યું છે એના માટે અમે બધા અને અમારા લોકો, ગામના લોકો, બ્રાહ્મણો, ક્ષત્રિયો બધા જ વિરોધ કરી રહ્યા છે। ચંદનજી ઠાકોરે કીધું કે અમે 23 સપ્ટેમ્બરના દિવસે કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયા હતા અને અમે રેલીની પરવાનગી માંગી હતી, પરંતુ કલેક્ટરે અમને પરવાનગી નહીં આપી અને 144ની કલમ પણ લગાવી દીધી। હવે ચંદનજી ઠાકોરે કીધું કે 6 ઓક્ટોબર સુધી આ 144ની જે કલમ છે એ સિદ્ધપુરમાં લાગુ છે, એટલે 6 તારીખે જ્યારે ઉઠશે એટલે ફરીથી અમે આની અંદર અમે લડત ચાલુ રાખીશું અને આ બિલકુલ ખોટું છે કે આવી રીતના અચાનક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતાના નામ ઉપર સરોવરનું નામ આપી દેવું, એના માટે અમારા લોકોની અંદર નારાજગી છે. અમે ચંદનજી ઠાકોરને એ પણ સવાલ પૂછ્યો કે આ જે સરસ્વતી નદી પર જે સરોવર બન્યું છે એનું જે ટોટલ કામ છે, એનું આખું ડેવલપમેન્ટ કરવાનું કામ છે, એ ધોળકિયા ફાઉન્ડેશન, જે ડાયમંડ કિંગ તરીકે ઓળખાય છે સૌજીભાઈ ધોળકિયા, એમનું ફાઉન્ડેશન છે. અને આ જે ધોળકિયા ફાઉન્ડેશન છે એનું જે મિશન છે, મિશન 100 સરોવર, અને જે નદીનો પટ કે જે નદીનો વિસ્તાર સુકાઈ ગયો હોય ત્યાં આગળ પાણી ભરી અને સરોવર બનાવવાનું એક ભગીરથ કામ આ સૌજીભાઈ ધોળકિયાનું ધોળકિયા ફાઉન્ડેશન કરી રહ્યું છે. આ મિશન 100 હેઠળ આ જે સરસ્વતી નદી પરનું જે તળાવ છે એ એમાંનો એક ભાગ છે. અને આ મિશન 100 સરોવર માટે જ સૌજીભાઈ ધોળકિયાને પદ્મશ્રી મળેલો છે. હવે ફેઝ 1નું કામ બધું જ ધોળકિયા ફાઉન્ડેશને પોતાના ખર્ચે કર્યું છે અને એમાંથી સરકારે 1 રૂપિયો પણ આપ્યો નથી. તો અમે એવું સવાલ પૂછ્યો ચંદનજી ઠાકોરને કે અમને એવું જાણવા મળ્યું છે કે ફેઝ 2નું જે કામ છે એ હવે ધોળકિયા ફાઉન્ડેશને કરવાની ના પાડી દીધી છે. તો આ સાચું છે? તો અમને ચંદનજી ઠાકોરે એવું કીધું કે આ વાત મારી પાસે પણ આવી છે, કારણ કે આખું જે ફેઝ 1નું કામ ધોળકિયા ફાઉન્ડેશને કર્યું અને તકતી પર નામ લાગી ગયું ગુજરાત સરકાર નિર્મિત, અને ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ઉદ્ઘાટન થયું, કુંવરજી બાવળિયાની હાજરીમાં થયું, અને બળવંતસિંહ રાજપૂતના નામ આ તકતી પર છે, પરંતુ ક્યાંય પણ ધોળકિયા ફાઉન્ડેશનનું નામ નથી. એટલા માટે અમારી પાસે પણ એવી માહિતી આવી છે, આ ચંદનજી ઠાકોરે કીધું કે ફેઝ 2નું જે બાકીનું કામ છે એ હવે ધોળકિયા ફાઉન્ડેશને કરવાની ના પાડી દીધી છે. હવે સ્વાભાવિક છે કે આ ધોળકિયા ફાઉન્ડેશનનું જ્યારે આટલું મોટું નામ છે અને ફેઝ 1માં એમને આટલું બધું કામ કરી નાખ્યું છે, અને ફેઝ 2માં જ્યારે હવે પોતે હટી ગયા છે એવી વાતની ચર્ચા છે, એટલે અમે ઘણા બધા લોકોની સાથે એ જાણવાની કોશિશ કરી કે સાચું શું છે. એટલે સૌથી પહેલાં અમે ધોળકિયા ફાઉન્ડેશનમાં ફોન કર્યો અને એક બેને અમારી સાથે વાત કરી. તો એમણે એવું કીધું કે આનો જવાબ હું તમને કાલે આપી શકીશ, કારણ કે અમારી સિદ્ધપુર પાટણની જે ધોળકિયા ફાઉન્ડેશનની ટીમ છે એની પાસેથી માહિતી લઈને હું તમને કહી શકીશ. બીજો ફોન અમે કર્યો ત્યાંના સિદ્ધપુર પાટણના સ્થાનિક ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને, પરંતુ એમણે ફોન ઉઠાવ્યો નહીં. એ પછી અમે રાજ્યના જળમંત્રી કુંવરજી બાવળિયાને ફોન કર્યો, તો કુંવરજી બાવળિયાએ પણ અમારો ફોન ઉઠાવ્યો નથી. એ પછી અમે સિદ્ધપુરના કલેક્ટર તુષાર ભટ્ટને પણ ફોન કર્યો, પરંતુ એમને પણ ફોન ઉઠાવ્યો નથી. એ પછી અમે સૌજીભાઈ ધોળકિયાના જે ભત્રીજા છે કે જે સૌજીભાઈ ધોળકિયાનું બધું જ કામ સંભાળે છે, બ્રિજેશભાઈ ધોળકિયાને પણ અમે ફોન કર્યો. તો એમણે અમને એવું કીધું કે આનો જવાબ તમને માત્ર સૌજીભાઈ ધોળકિયા જ આપી શકે, અને સૌજીભાઈ ધોળકિયા અત્યારે નવરાત્રિમાં મૌન ઉપર છે, એટલે આનો જે સાચો જવાબ છે એ હવે નવરાત્રિ પૂરી થાય એટલે દશેરા પછી જ જાણવા આપણને મળશે. પણ આ એક બહુ જ મોટી ઘટના છે અને લોકો નારાજ છે કે અચાનક તમે રાતોરાત માતૃશ્રી હીરાબાનું નામ માત્ર વહાલા થવા માટે લઈ લીધું. કેટલાક લોકોએ એવી પણ ચર્ચા અમારી સાથે કરી કે આ વખતે ગુજરાતમાં મંત્રીમંડળનું જે વિસ્તરણ થવાનું છે એમાં કુંવરજી બાવળિયાનું પત્તું કપાય એવી ઘણા સમયથી ચર્ચા ચાલે છે. તો પોતાના મંત્રીમંડળમાં સ્થાન જાળવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વહાલા થવા માટે આ જે સરસ્વતી નદી પરનું જે નામ છે એ અચાનક માતૃશ્રી હીરાબા સરોવર આપી દેવામાં આવ્યું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.